यज्ञस्तपो यज्ञ योगयज्ञस्तथा परे स्वाध्याय ज्ञानयज्ञश्च यतयः संसितव्रता. કેટલાક પુરુષો, કેટલીક વ્યક્તિઓ દ્રવ્ય સંબંધી યજ્ઞ કરવાવાળા છે, કેટલાક તપસ્યારૂપ યજ્ઞ કરવાવાળા છે, કેટલાક બીજા યોગરૂપ યજ્ઞ કરવાવાળા છે અને કેટલાક અહિંસાદી અને સ્વાધ્યાય રૂપ યજ્ઞ કરવાવાળા છે. તો ભગવાન કૃષ્ણ ગીતાના 4થા અધ્યાયમાં કર્મયોગનો જે પ્રિન્સિપલ છે, કર્મયોગનો જે સિદ્ધાંત છે, કર્મયોગને જ ખૂબ આગળ વધારી રહ્યા છે અને એવા યોગીની વાત કરે છે કે જેણે કર્મયોગમાં પોતાનું જીવન હોમી દીધું છે. કર્મયોગ એનું જીવન થઈ ગયું છે અને જીવન કર્મયોગ થઈ ગયું છે. અને એવી પરિસ્થિતિમાં ભગવાન કહે છે કે કર્મયોગ એક પ્રકારનો યજ્ઞ બની જાય છે. આખું જીવન એનું યજ્ઞ સ્વરૂપ થઈ જાય છે. યજ્ઞનો અર્થ એવો નથી કે ખાલી અગ્નિ પેટાવવાનો, ઘી નાખવાનું, મંત્રો બોલવાના અને પછી યજ્ઞ પૂરો થાય એટલે બધા પ્રસાદ લઈને ઘેર જતા રહેવાનું, એવો યજ્ઞનો અર્થ નથી. એ યજ્ઞ પણ સારો છે, એમાં કશું ખોટું નથી, પણ ભગવાન કહે છે કર્મયોગ એક બહુ મોટો યજ્ઞ છે. નિષ્કામ કર્મ કરતો 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 માણસ એટલો બધો અભિમાન રહિત થઈ જાય છે અને એટલો બધો આસક્તિ રહિત થઈ જાય છે કે ધીરે 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 પરમાત્મા એનામાં વધારે ને વધારે પ્રવેશ કરે છે. પરમાત્મા એનામાં અવતરિત થાય છે. અથવા તો ઊંધી રીતે કહીએ તો એનું જે માયાના અંધકાર જે છે તે ચાલી જાય છે. પરમાત્મા તો એનામાં છે જ, દરેકમાં છે, પણ એ પરમાત્મા જે દરેકમાં છે તે માયાના અંધકારમાં દબાઈ જાય છે. there is too much of crap on it. પરંતુ જ્યારે કર્મયોગની નિષ્કામતામાં પ્રવેશ કરે છે તો એનો માયાનું જે એટેચમેન્ટ છે, આસક્તિ છે અને અહંકાર જે છે એ ધીરે ધીરે ઓછો થઈ જાય છે અને બિલકુલ જાણે શૂન્ય થઈ જાય છે. અને એવી પરિસ્થિતિ થાય છે ત્યારે એ પણ પોતે એક બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે અને ચારે બાજુ એને બ્રહ્મનો અનુભવ થાય છે. એવું નહીં કે બ્રહ્મ દેખાય છે, બ્રહ્મનો અનુભવ થાય છે. ઘણા લોકો ભાષાનો પ્રયોગ ખોટો કરતા હોય અને ચારે બાજુ બ્રહ્મ દેખાય છે, એવું નથી. પછી ચારે બાજુ બ્રહ્મ દેખાય તો પ્રોબ્લેમ થાય ને કે પછી આ ખુરશી તરીકે ના દેખાય અને બ્રહ્મ તરીકે દેખાય તો પછી એના પર તમે બેસી નહીં શકો. બરાબર. પણ કહેવાનો ભાવાર્થ એવો છે કે જળમાં, ચેતનમાં ચારે બાજુ જ્યાં જાય ત્યાં એને બ્રહ્મનો અનુભવ થાય છે. એ રીતે જોવા જઈએ તો એટલો બધો શૂન્યમાં પ્રવેશ એણે કર્યો છે કે ધીરે ધીરે કરતાં 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 એટલો બધો વિસર્જિત થઈ ગયો છે, એટલો બધો એ પોતે શૂન્ય થઈ ગયો છે કે પૂર્ણ એમાં પ્રવેશ કર્યો છે. પરમાત્મા પૂર્ણ છે, શૂન્યમાં પછી પ્રવેશ કરે છે અને ભક્ત અને ભગવાન વચ્ચેની જે દૂરી હોય છે, ભક્ત અને ભગવાન જે થોડું અંતર હોય છે, એ અંતર પણ હવે રહેતું નથી. ભક્ત ભગવાનમાં પ્રવેશ કરે છે અને ભગવાન ભક્તમાં પ્રવેશ કરે છે અને બંનેની એકાત્મકતા થઈ જાય છે. અને એ દ્રષ્ટિએ જ આપણા ઉપનિષદના ઋષિ કહ્યું કે અહમ બ્રહ્માસ્મિ, હું પણ બ્રહ્મ જેવો થઈ ગયો છે. કબીર પણ કે હેરત હેરત હે સખી, રિયા કબીર હેરાઈ, બુંદ સમાની સમુદ્ર મેં સોકત હેરી જાય. મારું નાનકડું ટીપું પરમાત્માના સાગરમાં મળી ગયું છે, હવે એને બહાર કેવી રીતે કાઢવું, શક્ય જ નથી. એટલે એ રીતે ભગવાન કહે છે કે એવા યોગીની માટે બધું જ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નો બ્રહ્મણારુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. એ યોગીને માટે બધું જ જે યજ્ઞમાં મંત્રો બોલાય છે એ પણ બ્રહ્મ છે, યજ્ઞની અંદર ઘી હોમાય છે એ પણ બ્રહ્મ છે, એ પોતે પણ બ્રહ્મ છે, યજ્ઞની ક્રિયા પણ બ્રહ્મ છે, યજ્ઞનું જે સ્ત્રુવા જે લાકડું છે એ પણ બ્રહ્મ છે, કાંડી પણ બ્રહ્મ છે, બધું જ બ્રહ્મ સ્વરૂપ એના માટે છે. એક એવી અવસ્થા ઊભી થાય છે. એટલે ભગવાને પછી આવું બતાવ્યા પછી ભગવાને અનેક પ્રકારના યજ્ઞની વાત કરી. બધા યજ્ઞમાં એક જ મૂળભૂત પ્રિન્સિપલ છે કે મનુષ્ય એટલો નિરહંકારી થઈ ગયો, એટલો આસક્તિ રહિત થઈ ગયો અને એ હંમેશા એવું માને છે કે કરનારો હું નથી. જે ભગવાન કરાવે છે તે હું કરું છું, કરનારો હું નથી. હું કરનાર ક્યાં? હું વળી કોણ કરનાર હોય?
જે કંઈ કરાવે છે તે ભગવાન મારાથી કરાવે છે અને માટે કર્મના ફળ ઉપર પણ મને અધિકાર નથી. એ વ્યક્તિ કરે છે અને ભૂલી જાય છે, કરે છે અને ભૂલી પણ જાય છે. એ યાદ પણ રાખતો નથી અને યાદ રહેતું પણ નથી. એટલો બધો નિર્મળ થઈ જાય છે. એટલે આવી વ્યક્તિના માટે ભગવાને કહ્યું કે ઘણા લોકો સેવા ધર્મનો યજ્ઞ કરે છે. દ્રવ્યથી પોતાની પાસે જે કંઈ સાધન સંપત્તિ હોય એનો ઉપયોગ સેવામાં લોકો કરતા હોય છે. અને સેવા એવી કરે છે કે ઈશ્વર અર્પિત ભાવનાથી. સામાન્ય રીતે આપણી સેવા હોય છે આપણી અહંકાર અર્પિત ભાવનાથી હોય છે. મેં કંઈ કર્યું, સારું કર્યું. કોઈના પર્સમાંથી $100 પડી જાય, આપણે ઉઠાવીને આપી દઈએ. જ્યારે આપણે આપીએ છીએ ત્યારે આપણને એવી કોઈ ભાવના નથી કે એ માણસે થેન્ક યુ કહેવું જોઈએ. કારણ કે આપણે પણ પ્રમાણિક માણસ તો છે કે $100 એના આપણે ગજવામાં રાખવા નથી. આપણે પણ ઉઠાવીને લો બેન, લો ભાઈ, તમારા $100 તમારી પર્સમાંથી પડી ગયા, તમારા છે. પણ એ વ્યક્તિ તમારી સામે જોયા વગર $100 લઈને ચાલવો પડે ત્યારે એમ થાય કે આને કેવો માણસ છે, જરા થેન્ક યુ તો કેવું જોઈએ, થોડું સ્મિત તો આપવું જોઈએ. પણ એનો અર્થ એમ કીધો, જ્યારે $100ની નોટ મેં પાછી આપી ત્યારે ઊંડે ઊંડે મને એવી ભાવના હતી કે થેન્ક યુ તો કહેશે. તો પછી એ સેવા ધર્મનો યજ્ઞ નથી. જ્યાં પણ એવી ભાવના છે કે મને મારું એકનોલેજમેન્ટ થવું જોઈએ, મને કંઈ રિટર્નમાં કંઈ મળવું જોઈએ, અથવા તો મેં કર્યું છે એવું લોકોએ સ્વીકાર કરવો જોઈએ, ત્યાં સેવા ધર્મ થતો નથી. મા બાપ છોકરાઓને ઉછેરે, રાત રાત ઉજાગરા કરે, ત્યારે મા બાપને કોઈ એવી આશા નથી હોતી કે મોટા થઈને આપણી સેવા કરશે કે ગડબડની અંદર આપણી કાળજી કરશે. આપણી કોઈ એવી ભાવના નથી હોતી. છતાં પણ છોકરો માંદું પડે, આખી રાત રડતું હોય, ઉલટી કરે આપણા કપડા પર, આપણે 2 જોડી કપડાં બદલીએ રાતે ને રાતે, આપણી ઊંઘ ઉડી જાય, 2 દાડાથી કન્ટિન્યુઅસલી આપણે સૂતા ન હોય ને આપણે માથા પડી જઈએ ઉજાગરાને બધામાં. છતાં પણ આપણે કોઈ દાડા એવી આશા નથી રાખી કે છોકરા આપણી સેવા કરશે. પણ એવું આપણે માનીએ છીએ. 20-25 વર્ષ પછી છોકરો મોટો થાય ને આપણને આપણી સામે ગમે તેમ બોલે, આપણું સાંભળે નહીં અને ગમે તેવો વર્તાવ કરે, ત્યારે આપણા મોઢામાંથી નીકળી જાય કે આના માટે તને ઉછેરે તો એનો અર્થ એમ કે જ્યારે ઉછેર થયા તો એ હૃદયના 7મા પડદા પર, છેક હૃદયના અંતરાળમાં આપણને ક્યાંક તો એવી ટચુકડી આશા હતી કે આ માણસ આપણું કરશે. કોઈ નવા ઇમિગ્રન્ટ આપણા દેશમાં આવે, આપણે એને હેલ્પ કરીએ, પછી એને સેટલ કરીએ, ગાડી આપી દઈએ, આપણે મારી જૂની કાર વેચવાનો બદલે મને $1000 મળશે, એના કરતાં તું વાપર. આપણે એને હેલ્પ કરીએ, ડ્રાઇવિંગમાં એને ડ્રાઇવિંગ લેસન આપણે આપીએ, એના ડ્રાઇવિંગનો લેસનનો ખર્ચો પછી સેટલ કરી આપીએ, સમાજમાં સેટલ થઈ જાય, પછી સમાજની મિટિંગમાં આપણી વિરુદ્ધ થઈ જાય. ત્યારે આપણે જ્યારે સેવા કરીએ ત્યારે કોઈ આશા નથી, પણ પછી જ્યારે આપણી વિરુદ્ધ થાય કે ભાઈ તારા આના માટે અમે તને હેલ્પ કરી, મીન્સ કંઈક તો આશા એવી હતી કે આપણી વિરુદ્ધ નહીં થાય. ક્યાંય પણ આપણે કશું કરતા હોઈએ છીએ તો એમાં આપણું થોડું મેં કર્યું છે એવી ભાવના આવી જાય છે. આપણે અહીંયા નક્કી કરીએ કે આપણે ઘેરથી આજે અહીંયા પ્રસાદ મોટો કરવાનો છે, તો દરેક જણા પોતાના ઘરથી કશું બનાવી લાવે અને કોઈને કહેવાનું નહીં કે પોતે શું બનાવ્યું છે. કોઈ એવી જાહેરાત કરવાની નથી, આ તો નિષ્કામ કર્મનો યજ્ઞ છે. નોબડી ટેક્સ ક્રેડિટ ફોર એનીથિંગ, જસ્ટ લાઈને ત્યાં મૂકી દો. તમે મૂકી પણ દો, પણ ઘણીવાર શું થાય કે ભાઈ એ રૂલનું પાલન તો કરે બધા, કોઈ એને પૂછે નહીં, પણ કોઈ અચાનક પૂછે તમને શ્રીખંડ કેવો લાગ્યો, એટલે આપણે કે સરસ હતો, તમે બનાવ્યો. કોઈને કહેતા નહીં મેં બનાવ્યો છે, પણ કોઈને કહેતા. પછી મને ખબર પડે હું બીજા 10 ઘણા શ્રીખંડ લીધા. મીન્સ ઇનડિરેક્ટલી આપણે કહી દઈએ. કારણ શું? કરતાપણાની ભાવના આપણી એટલી મજબૂત છે કે આપણા પેટમાં વાત રહેતી નથી. કારણ પેટમાં વાત એટલા માટે કે મગજમાં વાત બહુ છે, પણ યોગી મગજમાં જ નથી રાખતો, તો પેટમાં તો સવાલ જ નથી. એ કબીર જેવું છે, કરે છે અને ખંખેરી નાખે છે, કરે છે અને ખંખેરી. જૂના જમાનામાં હિન્દી ભાષામાં એક કહેવત હતી, નેકી કર ઓર કુએ મેં ફેંક. સારું કામ કર, કૂવામાં ફેંકી દે. પોતે સારું કામ કર્યું છે એ યાદ રાખવાને બદલે એને કૂવામાં ફેંકી દે. નેકી કર ઓર કુએ મેં ફેંક. એનું કારણ આ હતું કે નિષ્કામ કર્મની ભાવનાથી તું કામ કર. પણ એ બહુ અઘરું પેપર છે. એવું ઘણી વાર કરવાનું મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે.
મિત્રો હતા. એક મિત્ર એના બહારગામથી આવ્યો, એને મળવા ખાસ આવ્યો. તો જેને ત્યાં આવ્યો એને કહ્યું કે અરે મારી ડોટરનું મેરેજ છે ને, બધી કંકોત્રી આપવા બધે જવાનું છે, તો તું પણ મારી જોડે ચાલ. તો કે ના, હું ગામડેથી આવ્યો, ઘોડા પર બેઠો, એકદમ ધૂળ ધૂળ થઈ ગયો છું, પરસેવે રેપઝેપ છું, તડકામાં આવ્યો છું, સવારનો નીકળેલો, મારે જરા નાહવું પડશે. તો કે ના ના, પછી બહુ મોડું થઈ જશે. તો કે કપડાં ગંદા થઈ ગયા છે. તો કે હું તને કપડાં મારા આપું છું. તો એને છે ને, જે એક રાજા રજવાડાએ ખુશ થઈને સારામાંના કપડાં એના માનમાં આપેલા. ઘણી વાર કોઈ આપણને સાલ ઉડાડે ને, બહુમાન કરે, તેવું બહુમાન કરવા એને સારામાંનું કપડાં આપેલા કે તું આ પહેરે, ચાલ, તું મારો દોસ્ત છે. તો પેલા એના ફ્રેન્ડે એના સારામાંના કપડાં પહેર્યા. 2 જણા ગયા. પહેલી જગ્યાએ કંકોત્રી આપવા ગયા. એમાં માણસ બહુ સરસ લાગો છો કપડામાં. તો યાર સરસ, થેન્ક યુ. બીજી જગ્યાએ ગયો. બીજી જગ્યાએ પણ પેલા જેને આપી કંકોત્રી એને બહુ સરસ તમે લાગો છો, લુકિંગ સો ગુડ. પેલાને તો સારા કપડાં મારા છે, લોકો એના જ વખાણ કરે. ત્રીજી જગ્યાએ ગયા તો ખખડાવ્યો અંદરથી, એની બહુ બ્યુટીફુલ વાઈફ બહાર આવી. એ વાઈફ એને કહે તમે બહુ હેન્ડસમ લાગો છો. કે પણ કપડાં મારા છે, પેલા એવું કહ્યું, કપડાં મારા છે. હું 2-3 વાર એવું બોલે. પેલા ભાઈ મને કહ્યું હું કેમ તું કહે છે, કપડાં તારા છે બરાબર છે, પણ એવું કહેવાની તારે જરૂર છે. તું મારો મિત્ર છે, એટલીસ્ટ મેં પહેર્યા છે એમ કે ને તારા કપડાં. તો કે સારું નહીં કહું, ભૂલ થઈ ગઈ. બીજી જગ્યાએ 4થી 5મી જગ્યાએ ગયા તો કે તમે બહુ સરસ લાગો છો. તો પેલો કે પણ ના ના, જવા દો વાત, પણ જવા દો વાત. એમાં પેલા લોકો સમજી જાય કે કપડાં એના છે, વાત જવા દો. કહેવાનો ભાવાર્થ એવો કે મનુષ્યનું મેં કર્યું છે એ ભાવના એટલી સજ્જડ હોય છે. નરસિંહ મહેતા કર્યું, મેં કર્યું, હું કરું, એ જ અજ્ઞાનતા છે, એ જ અજ્ઞાન છે તમારું. સકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડું છે તો બળદિયું ચલાવે છે, પણ આગળ કૂતરો ચાલતો હોય ને, કૂતરાને એમ લાગે હું ચલાવું છું. કૂતરો ભસે વધારે, બળદિયો શાંતિથી ચલાવે. એટલે નરસિંહ મહેતાએ કહ્યું સકટનો, શ્વાન એટલે કૂતરો. તમે ગુજરાતી ભાષામાં શ્વાન એટલે કૂતરો, સકટ એટલે એનો ગાડોનો પેલો જે ભાર હોય ને, વેઇટ કેરિંગ થિંગ. તો સકટનો ભાર જેમ શ્વાન તાણે. કૂતરો એમ જો હું બધું કરું છું. જગતમાં કોઈ કશું કરી શકતું એમ નથી, બધું ભગવાન કરે છે. એ ભાવનાથી જ્યારે સેવા થાય ત્યારે ભગવાન કહે છે કે એ સેવા યજ્ઞ બને છે. તમે જરા પણ ક્રેડિટ લો, મંદિરમાં સારું કામ કરો, સમાજમાં સારું કામ કરો, પણ ક્રેડિટ લેવા ઊભા રહો એટલે એ સેવા યજ્ઞ નથી. સારું કામ કર્યું છે, નો ડાઉટ એબાઉટ ઇટ, ઇટ્સ અ ગુડ થિંગ વી હેવ ડન. પણ ભગવાન કહે છે યજ્ઞની વ્યાખ્યામાં એ આવતું નથી, કારણ કે ઈશ્વર અર્પિત ભાવનાથી એ સેવા કરી નથી. કારણ કે ઈશ્વર અર્પિત ભાવમાં કેવું છે, કાયેન વાચા મનસેન્દ્રિય બુદ્ધ્યાત્મનાવત પ્રકૃતિર સ્વભાવત કરોમિ યદ્યત સકલમ પ્રયત્ને નારાયણાય એથી સમર્પણ. કાયાથી, મનથી, વાણીથી, બધી રીતે મારાથી જે કંઈ કર્મ થાય એ હું ભગવાનના ચરણોમાં અર્પણ કરું છું. પણ યોગી પણ આવું પણ બોલતો નથી, કારણ કે એવું માન્યું જ નથી કે મેં કર્યું છે. તો અર્પણ કરવાનો પણ સવાલ નથી. આપણા માટે અર્પણ કરવાનો સવાલ છે, કારણ કે આપણે એવું માનીએ છીએ કે મેં કર્યું છે. પણ યોગી તો કરીને ભૂલી જ જાય છે, તો એને અર્પણ કરવાનો પણ સવાલ નથી. કોઈ એમ કે હું તમારા ચરણોમાં આ કામ અર્પણ કરું છું, એનો અર્થ એમ કે એ કામ મેં કર્યું છે એવું તો હું માનું છું. યોગી તો એવું પણ નથી માનતો, એટલે અર્પણ કરવાનો પણ સવાલ એના માટે આવતો નથી. ફેર સમજાય છે ને? આ ભાષા સંસારીની છે કે હું તમારા ચરણોમાં અર્પણ કરું છું. યોગીની આવી ભાષા જ નથી. એ કીધું મેં કરી જ નથી તો અર્પણ કરવાનો એ ક્યાં સવાલ છે? બધું ત્યાં જ આપ્યું છે. તો યોગી એવું કે તેરા તુજકો અર્પણ, ક્યાં લાગે મેરા. તારું તને આ બધું મારું કશું હોતું જ નહીં. મુઠ્ઠી બાંધ કે આને વાલે હાથ પસારે જાય. મુઠ્ઠી બંધ કરીને આવેલો તો મુઠ્ઠી ખોલીને જવાનું છે. કશું વાદમાં ચढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. તારા સાગાવાળા જ તારી કબર ખોદાશે તો એના પર ધૂળ નાખશે પાવડાથી. જે છોકરાને એટલા પ્રેમ થયું છે એ છોકરો આગ ચાપશે, તમારી ચિંતા શું થાય. રિયાલિટી ઓફ લાઈફ છે. ભગવાનનો કહેવાનો અર્થ છે કે જે વ્યક્તિ બિલકુલ મેં કર્યું છે એવી ભાવનાથી મુક્ત થઈ જાય છે, એ વ્યક્તિ જ આ યજ્ઞમાં આવી શકે છે. અને આ યજ્ઞ ભાવનાથી થાય છે, બુદ્ધિથી નથી થતો.
કારણ કે જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી બુદ્ધિ કહેશે કે હું કરું ને તમે ક્રેડિટ લઈ જાઓ, એ તો સરાસર અન્યાય છે. કરું હું ને ક્રેડિટ ભગવાન લઈ જાય? હાઉ ઇઝ ધેટ પોસિબલ? એજ્યુકેટેડ માણસ ને બુદ્ધિશાળી માણસ તો એમ જ કહેશે, જ્યાં બુદ્ધિ છે ત્યાં અહંકાર છે. જ્યાં એજ્યુકેશનનો બહુ રોવાબ છે કે હું આટલો ભણેલો છું, ત્યાં અહંકાર આવી જ જશે. ત્યાં મનુષ્ય કહે મેં કર્યું, આટલા 7 મોડલો મેં પોતાના $8 લઈને આવેલો ઇન્ડિયાથી, પણ મેં ઊભી કરી. તમે મહેનત કરી છે પણ કંઈ તમે ઊભી કરી છે એવું કેવી ના શકાય? એ તો બધા આજુબાજુના સંજોગોનું નિર્માણ કોણે કર્યા? તમે કલ્પના કરેલી ઇન્ડિયામાં બેઠા બેઠા કે આટલું બધું થશે? બટ ઇટ હેપન બીકોઝ ઓફ ધ ગ્રેસ ઓફ ગોડ. કરનારા તમે કોણ છો? એટલે કહેવાનો ભાવ થાય કે જે બુદ્ધિથી આ થતું નથી, પરસ્પર ઈશ્વર અર્પિત ભાવનાથી થાય છે. બુદ્ધિ તો તોડે છે. બુદ્ધિ કહેશે હું મેં કરી છે, કરનારો હું છું. જ્યાં બુદ્ધિને લોકો પાછળ મૂકીને એકદમ પરમાત્માના ચરણોમાં લીન થઈ ગયા છે, ત્યાં સેવા ધર્મનો યજ્ઞ થાય છે. બાકી સેવા ધર્મનો યજ્ઞ થતો નથી. જ્યાં બહુ બુદ્ધિથી કામ થાય છે ત્યાં પછી છેલ્લે જો વોલન્ટિયરનું નામ ના લીધું હોય, થેન્ક યુ ટુ સો એન્ડ સો, તો કેટલા પ્રોબ્લેમ થાય છે પાછળથી આપણે જાણીએ છીએ. કમિટીઓમાં ઝઘડા થાય છે. હમણાં જ એક મંદિરમાં થઈ ગયા એટલા ઝઘડા થયા ત્યાં. શેને કારણે? સેવા તો બધા કરે છે, જે ઝઘડા કરી રહ્યા છે, જે લડાઈ રહ્યા છે, એ પણ દે આર ઓલ્સો સર્વિંગ. બટ બે જણાનો અહંકાર ટકરાય છે કે તું પાછળ હટી જાય, તો આમ બોલતા જ નહીં, કરનારો હોઉં છું. તો ભગવાન કહે છે સેવા તો કરી છે, સારી વસ્તુ છે, પણ સેવા ધર્મનો આ યજ્ઞ નથી. ઇટ ઇઝ નોટ એક જાતનો યજ્ઞ નથી. માટે ભગવાન કહે છે કે બુદ્ધિથી આ થતું નથી, આ હૃદયની સમજ છે. હું જન્મ્યો ના હોત તો કોઈને પૂછી ના શકત કે કેમ નથી જન્મ્યો. જન્મી ગયો છું તો પણ કોઈને પૂછી શકતો નથી કે કેમ હું જન્મ્યો છું. મારું આ પ્રકૃતિમાં આ જગતમાં હોવું કોઈ અજ્ઞાતનું કર્મ છે, તો મારાથી કંઈ જે થતું હશે એ પણ અજ્ઞાતનું જ હશે. મારું ક્યાંથી આવ્યું? હું ક્યાંથી આવ્યો મને ખબર નથી, મારા પછી ક્યાં જઈશ એ ખબર નથી. તો એ જો પરમાત્માએ કર્યું હશે તો પછી જે કંઈ મારાથી થાય છે એ પણ પરમાત્માનું જ હશે. તો એ દ્રષ્ટિએ ભગવાન કહે છે કે બધું પરમાત્મા કરે છે અને જીવનના પ્રશ્નો બુદ્ધિથી સોલ્વ ન થતા રહસ્ય છે. જીવન જેટલું સોલ્વ કરો એમાં રહસ્ય હંમેશા રહેશે. Every day 100 research papers, more than 100 research papers are being submitted. It means people can find out many things and yet many things remain unsolved. 200 વર્ષ પહેલા જેટલું લોકો જાણતા એના કરતાં આજે કેટલું જાણે, છતાં પણ જેટલું જાણનારા એમ કહે છે કે હજુ પણ ઘણું જાણતા નથી. આઈન્સ્ટાઈન જેવો વૈજ્ઞાનિક કહે છે કે લોકો એવું સમજે છે કે વૈજ્ઞાનિકો બહુ જાણે છે, પણ જે સાચો વૈજ્ઞાનિક છે એમ કહેશે કે અમે હજુ કશું જાણતા નથી. એ વિનમ્રતા છે. પણ ફર્સ્ટ યર સાયન્સનો છોકરો કે છોકરી હોય ને તો બહુ પૂછડો પૂછડ કરે, અમે બહુ જાણીએ છીએ, વી નો એ લોટ ઓફ થિંગ્સ. જેટલા પ્રકૃતિ રહસ્યમાં છે, હંમેશા રહસ્ય રહેશે. બુદ્ધિ એક દિવસ હારી જશે અને જે દિવસે તમે એક્સેપ્ટ કરો કે હવે આગળ જવાય એમ નથી, તો ત્યાં શ્રદ્ધાની શરૂઆત થાય છે. કે હવે તો કોઈક એવી વ્યક્તિનો હાથ પકડવો પડે છે કે જે ત્યાં પહોંચેલો છે. ગુરુ એટલે કોણ છે? કે જે તમારી બુદ્ધિમાં નથી આવતું અને બુદ્ધિની પાર છે, એ ત્યાં પહોંચેલો એનો અનુભવ કરીને જે માણસ બેઠો છે એનું નામ છે ગુરુ. અને એને બુદ્ધિથી સમજાવી શકાય એમ નથી. એ સમજાવે તો પણ આપણે સમજી નહીં શકીએ, કારણ કે એનો અનુભવ છે તે બુદ્ધિને પારનો અનુભવ છે. એ સમજાવવા જશે તો આપણે એને બુદ્ધિથી પકડવા જઈશું તો પકડાશે જ નહીં ને, કારણ કે બુદ્ધિથી પારની વસ્તુ બુદ્ધિથી કેવી રીતે પકડાશે? લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ તમારું એને પકડી જ ના શકવાનું હોય તો કેવી રીતે પકડો? ઇફ યોર instrument is not capable of doing it, it will never do it. તો ગુરુ એક એવી ફિનોમેનન છે. એટલે ત્યાંથી શ્રદ્ધાની જરૂર પડે છે. શ્રદ્ધા એટલે બહુ મોટું સાહસ છે. અનનોનમાં જવાનું, અજ્ઞાનમાં જવાનું, અનનોનમાં જવાનું જે સાહસ કરે છે એ શ્રદ્ધામાં પ્રવેશ કરી શકે છે. એટલે ઘણા લોકો શ્રદ્ધાને સમજી શકતા નથી કે અમે એવું કંઈ માનતા નથી. ના માનતા કંઈ નહીં, જ્યાં સુધી નહીં માનો ત્યાં સુધી એ જ રહેશો. પણ બુદ્ધિમાં બુદ્ધિશાળી માણસ
જો પ્રમાણિક હશે તો એક દાડો સ્વીકાર કરે છે કે બસ હવે બુદ્ધિની લિમિટ આવી ગઈ છે, આઈ એમ નોટ એબલ ટુ ગો બિયોન્ડ. ચૈતન્ય મહાપ્રભુ બહુ જ બુદ્ધિશાળી હતા. હી વોઝ એક્સ્ટ્રીમલી ઇન્ટેલિજન્ટ. નવદ્વીપ બંગાળની અંદર બધા પંડિતોને એમણે આર્ગ્યુમેન્ટ્સમાં હરાયેલા, અને જેટલા પંડિતો હારી ગયા જ્ઞાન ચર્ચામાં બધા એમનો શિષ્ય થવું પડ્યું. એ શરત હતી કે તમે હારી જાઓ એટલે તમારા શિષ્ય થવું પડે. યુ ટુ એક્સેપ્ટ હિમ એઝ અ ગુરુ. ઇવેન્ચ્યુઅલી એ રિયલાઇઝ કે આ તો બુદ્ધિ, ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ઇન્ટેલિજન્સ. આ બુદ્ધિની બ્લા 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 છે. પરમાત્મા બુદ્ધિથી નહીં, પરમાત્મા હૃદયથી મળે છે. તેમણે કીર્તન ચાલુ કર્યું. Then he, a very intelligent person called Chaitanya Mahaprabhu recommended Kirtan. Very intelligent person like Narad. We don't know Narad. તમે નારદ વિશે વાંચવું તો શ્રીમદ ભાગવતમાં વાંચો. નારદજી is a most intelligent person. He is more intelligent than all of us put together. I would say. છતાં પણ એમણે કહ્યું કે કીર્તન, ભગવાનનું કીર્તન. આપણને કે કીર્તન સારા ગાળા જેવા લાગે છે. આપણે એજ્યુકેટેડ છે, અમે કીર્તન ના કરીએ, ઇટ લુક્સ સો અગલી. પણ કીર્તનની પાછળ વિજ્ઞાન છે, એમાં સાયન્સ છે. કીર્તન કરતાં કરતાં માણસ એટલો ખોઈ જાય તો પોતાનો અહંકાર ખોઈ જાય. કીર્તન કરતાં કરતાં માણસ બાળક જેવો થઈ જાય, અને બાળક જેવો થઈ જાય એટલે પરમાત્મા એનામાં પ્રવેશ કરે. જીસસ સેડ, kingdom of God belongs to those who are like children. જે બાળક જેવા થઈ જાય છે એ પરમાત્મામાં પ્રવેશ કરે છે. સેમ થિંગ. આપણે કોઈ સંતની આંખો જેવું તો એકદમ he looks so innocent. એના મોઢા પર એક બાળકના ચહેરા જેવી તાજગી છે. કેમ? કારણ કે કોઈ એટેચમેન્ટ નથી. We are stressed because we are attached. આપણને સ્ટ્રેસ કેમ છે? સ્ટ્રેસનું એક જ કારણ છે, એટેચમેન્ટ. આપણે એટલો મોટો બધો વિસ્તાર કરીને બેઠા છે. ઘરમાં જે વસ્તુ છે બધી ખબર, અમુક તો ખબર જ નહીં કે કેટલી વસ્તુ છે. અચાનક તમે ફંભો તો અરે આ તો વસ્તુ સ્ટોરમાંથી લાવ્યા છું, પેકેટ પણ ખોલ્યું નથી, 5 વર્ષ પહેલા લાયા, ક્યાં પડેલું. આપણી એટેચમેન્ટ છે એટલે આપણે દુઃખી છે. સંતને કોઈ એટેચમેન્ટ નથી, એ બાળક જેવો છે. ઠીક છે, જે મળ્યું તો ખરું. करना फकीरी फिर क्या दिलगिरी सदा मगन में रहना છે. ફકીર કી મોજ. એ અવસ્થા નથી આવતી. એટલે જીવનના જે મોટાભાગના પ્રશ્નો છે બુદ્ધિથી નથી સુલઝાતા, એ હંમેશા પ્રેમથી સુલઝાય છે, ધ્યાનથી સુલઝે છે. ધ્યાનની ગહન અવસ્થામાં પ્રકૃતિ અને અસ્તિત્વ પોતાના સિક્રેટ્સ ઓટોમેટિકલી તમને જણાવે છે. યુ ડોન્ટ હેવ ટુ આસ્ક ફોર ઇટ. Automatically the secrets of the existence are revealed to you when you are deserving it. જ્યારે એની પાત્રતા થાય, આપણામાં ઊભી થાય, તો પ્રકૃતિ ઓટોમેટિક તમને બધું બતાવે. પણ એ માણસ આપણને કહી નહીં શકે. એને અનુભવ થયો છે, પણ આપણે એને બુદ્ધિથી બહાર જઈને અનુભવ થયો છે, અને એ આપણને કહેશે તો આપણે બુદ્ધિથી પકડવા જઈશું તો પકડાશે જ નહીં. બુદ્ધિથી પકડાશે જ નહીં. એ ભલે ગમે તેટલું કહો, તો એને પકડો કેવી રીતે? પછી એ માણસમાં શરણાગતિ કરો તો. બુદ્ધ ઘણી વાતો કે પણ સમજમાં જ ના પડે. ક્યારે સમજાય કે બુદ્ધની શરણાગતિ પકડો. સારું, તમે સાચા, આઈ એમ રેડી ટુ ગો, તમારી આંગળી પકડવા હું તૈયાર છું. કારણ કે ત્યાં હું ગયો નથી. બીજા અલૌકિક જગતમાં તમે ગયા છે, એ જગતમાં હું ગયો નથી, મને કંઈ ખબર નથી, તો મારા આર્ગ્યુમેન્ટ કરવાનો પણ શું અર્થ છે? What is the point in my arguing when I don't know about it? ફર્સ્ટ ગ્રેડનો છોકરો એમ કહે કે એ આવી રીતે કેમ કરો છો તમે, એક ચોકડીને ઉપર સર્કલને એ કેમ નથી કહેતા? યુ કેન આર્ગ્યુ લાઈક ધેટ. ટીચર શું કે હમણાં માની લે, પછી તને તારી જાતે સમજી જશે કે એ કેમ હોવું છે. કારણ કે ટાઈમ નથી બધું કરવાનો. ગુરુને પણ ટાઈમ નથી. કારણ ગુરુ કોઈ પણ વ્યક્તિ હોય 50-60 વર્ષે કદાચ એને આત્મજ્ઞાન થાય, અને આપણા જેવો માણસ સંસારમાં રખડતો હોય તો આપણે 50 વર્ષે કદાચ ભગવાનમાં મન જાય, તો આપણે એને સવાલ પૂછીએ તો ગુરુને ટાઈમ નથી, તમને ટાઈમ નથી. તો યુ વોન્ટ ટુ સ્પેન્ડ ટાઈમ ઇન આર્ગ્યુમેન્ટ ઓર યુ જસ્ટ વોન્ટ ટુ ટેક ઇટ એઝ ઇટ ઇઝ. કોઈ ડ્રાઇવિંગ લેસન શીખવાડે આપણને કે એક્સલરેટર પર પગ મૂકો કે ક્લચ પર પગ મૂકો, બ્રેક પર, આપણે એની જોડે આર્ગ્યુમેન્ટ કરીએ છીએ? વી નેવર આર્ગ્યુ. પણ કોઈ ગુરુ જોડે તો આપણે આર્ગ્યુમેન્ટ સખત કરતા. We argue so much
with them, we don't even respect them. એક ઇન્ટરવ્યુમાં આપણે આપીને આવીએ તો થેન્ક યુ લેટર લખીએ સામે, પણ જે આપણને પરમાત્મા અને આત્મા શું છે એ સમજાવે એને આપણે ગમે તેમ હળદૂત કરીને સવાલ પૂછીએ કે વોટ ડુ યુ થિંક ઓફ ધીસ. એટલા માટે આપણે માનવ, એટલા માટે શરણાગતિ, એટલા માટે શરણાગતિ એટલા માટે કે બહુ ટાઈમ નથી રહ્યો, અને શરણાગતિ નહીં થાય ત્યાં સુધી ખબર જ નહીં પડે. એક સ્ટેજ આવે કે when you are surrendered, your receptivity increases. આપણે આપણા બાપાનું કેમ સાંભળીએ કે બાપા પ્રત્યે આપણને માન છે તો આપણે સાંભળીએ, પણ બાપા પ્રત્યે માન ના હોય તો આપણે સાંભળવાના છે નહીં, સાંભળીએ. તો બાપા પ્રત્યે સન્માન છે એટલે આપણે બાપાનું સાંભળીએ છીએ. જો ગુરુ પ્રત્યે સન્માન હશે તો જ આપણે ગુરુનું યોગ્ય રીતે સાંભળી શકીશું, નહીં તો આપણે તો ફેંકી દઈશું. એટલા માટે શરણાગતિ, એટલા માટે માન, એટલે ગુરુને પ્રણામ કરવાની વાત હતી. કૃષ્ણ પણ કહે છે તદ વિધિ પરિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશ્યતિ તે જ્ઞાન જ્ઞાનિનમ તત્વદર્શિનમ. એ પ્રમાણે ગુરુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને વિનમ્રતાથી પ્રશ્ન પૂછીશ તો એ વ્યક્તિ તને આત્મા પરમાત્માનું જ્ઞાન તને સમજાવશે. ભગવાન કહે છે વિનમ્રતાથી. પણ આપણને ડેમોક્રેસીમાં છે ને એક ખોટી ઇમ્પ્રેશન છે કે વી હેવ રાઇટ ટુ આસ્ક એવરી ક્વેશ્ચન. અધ્યાત્મમાં એવો રિવાજ નથી. અધ્યાત્મમાં પરીક્ષિત રાજા સુખદેવજીને સવાલ પૂછે, શું કહે છે કે આ મગજમાં મને સવાલ આવે છે, જો એ સવાલના જવાબનું હું લાયક હોઉં તો તમે જવાબ આપો. ઇફ આઈ એમ એન્ટાઇટલ ટુ યોર આન્સર, ઇફ આઈ એમ એલિજિબલ ફોર એન આન્સર, then you please give, otherwise don't give. If I am not ready, if I am not entitled to an answer, don't give. આપણને એમ લાગે આ વળે કેવું, ડેમોક્રેસીમાં તો સવાલ પૂછવાનો અધિકાર છે, ઝંડો લઈને ફરવાનો અધિકાર છે. સવાલનો જવાબ ના આવે કે તમે તેની જોડે ગુસ્સે થઈ જઈએ આપણે. અધ્યાત્મ જગતમાં એવું નથી. અર્જુન પણ બહુ વિનમ્રતાથી કૃષ્ણને સવાલ પૂછે છે, સુખદેવજી પણ બહુ વિનમ્રતાથી, પાર્વતીજી પણ શિવજીને સવાલ પૂછે છે. તો પેલી વાઈફ હસબન્ડને તત કરીને સવાલ પૂછી હોય તો નહીં પૂછતા, તારામાં અક્કલ જ નથી, ખોટો રૂપિયો છે. એવી રીતે શિવજીને પાર્વતીજી દંડવત પ્રણામ, કારણ કે હું તમારી શિષ્યા છું, તમે ગુરુ છો, હવે પતિ પત્ની નથી આપણે. આઈ એમ યોર ડિસાઇપલ નાઉ, પ્લીઝ ગીવ ઇન નોલેજ. માતા દેવહૂતિ કપિલ દેવ એનો છોકરો છે, કપિલ દેવ એનો છોકરો છે, પણ માતા દેવહૂતિ કપિલ દેવને શું કહે છે કે તું તો બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો છે, તું મહેરબાની કરીને મને પણ જ્ઞાન આપ. માતા છોકરાને પ્રણામ. એ વખતે માતા નથી, એ શિષ્યા છે. કપિલ દેવ પોતાની માતાને જ્ઞાન આપે છે. See, these are beautiful things. સનાતન ધર્મ આવી વસ્તુ તમને જગતમાં ક્યાંય જોવા નહીં મળે. ક્યાં એવું દેખાય માતા છોકરાને પ્રણામ કરે કે છોકરો બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો છે. માતાએ એટલું જ કહ્યું કે તારા પિતા તો બ્રહ્મ સ્વરૂપ હતા જ, અને એ તો ચાલ્યા ગયા વનમાં મને છોડીને, હવે તું રહ્યો અને તું એ બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો છો, તો આખા કુટુંબમાં હું એકલી પડી ગઈ, મને બ્રહ્મનો અનુભવ નહીં થાય, તો તું મને બ્રહ્મ કેવી રીતે, હું બ્રહ્મ સ્વરૂપ હું પણ કેવી રીતે થઉં, તું મને જતા પહેલા કહેતો જા, મને ખબર છે કે તું જતો રહેવાનો છે. કપિલ કે સારું. તો દેવહૂતિને ઉપદેશ કર્યો છોકરાએ, છોકરો માતાને ઉપદેશ કરે છે. અધ્યાત્મ જગતમાં એ ઉંમરનો સવાલ નથી. સુખદેવજી હાર્ડલી 16-17 વર્ષના હતા. પરીક્ષિત મસ્ટ બી 50-55-60 યર્સ, અને પરીક્ષિત સુખદેવજીના બીજા સાંભળવા 88,000 ઋષિ આવેલા, એમની ઉંમર કદાચ 100-200 વર્ષ હશે, પણ they were listening to a teenager. Can you believe this? They were listening to a teenager with great respect, great respect. બહુ જ પ્રેમથી સાંભળતા હતા. અદ્ભુત છે આ વસ્તુ. શંકરાચાર્ય 12 વર્ષના છે, પણ મંડન મિશ્ર 60-70 વર્ષના છે, પણ શંકરાચાર્યને પ્રેમથી સાંભળી રહ્યા છે, અને શંકરાચાર્યના શિષ્ય થાય છે. Can you imagine 60-year-old guy becoming a disciple of Shankaracharya, only 25 years old? ઉંમરમાં આનો કોઈ બાદ નથી. 12 વર્ષના તુકારામ હતા, એકનાથ હતા, 16 વર્ષના જ્ઞાનેશ્વર. ઉંમરનો બાદ નથી. તમારામાં કેટલી દિવ્યતા છે.
એટલે આ જે છે જગત રહસ્યમય છે, એ બુદ્ધિથી ઉકેલાતું નથી, ધ્યાનથી, ભક્તિથી, પ્રેમથી, પરમાત્મામાં શરણાગતિથી ઉકેલાય છે. અનેક રહસ્યો આપની સમક્ષ ખોલી જશે. તમે મૌન પાળી જુઓ, પાળી જુઓ મૌન 1 મહિનો. કોઈની જોડે, પોતાની જોડે પણ વાત નહીં કરવાની, એ જ સાચું છે. પણ આપણા લોકો તો મૌન પાડે બધા લખીને વાત તો ચાલુ કરે. કારોબાર એમનો બિઝનેસ તો લખીને ચાલે. એ મૌન નથી. મૌન એટલે નિપટ મૌન. પોતાની જોડે પણ વાત બંધ થઈ ગઈ. મનથી તમે ચાલ્યા ગયા છે, મનથી બહાર જતા રહ્યા છે. જે મનથી બહાર જાય છે એ જ મૌનમાં પ્રવેશ કરે છે. કારણ કે મન તો વાતચીત જ કર્યા કરશે ને. પણ જેનું મન જ વિરમિત થઈ ગયું છે, જેનું મન જ ખલાસ થઈ ગયું છે, એ મૌનમાં પ્રવેશ કરે છે. એવી અવસ્થાની અંદર પ્રકૃતિ આપને આવી તમને એને ઘણું બધું બતાવે છે. આ ચરક ઋષિ આપણો ગ્રંથ લખીને ગયા છે, આર્યભિષક. He has written so many remedies. આ રોગ થયો હોય તો આ પ્લાન્ટને આ રીતે કરીને, આ 2 પ્લાન્ટના સીડ્સ ભેગા કરીને તમે આ દવા વાટીને મધમાં કે ઘીમાં લેશો તો ફાયદો થશે. He has written about thousands and thousands of plants. Now, if he had to do research and development in a lab, તો એક પ્લાન્ટ ઉપર રિસર્ચ કરતા તો 1 વર્ષ તો થઈ જાય. He has to collect data, statistics, establish coefficient of correlation, regression. એ બધા પ્રયોગ કરતા કરતા એ તો આખી જિંદગી પૂરી થઈ જાય. પણ એમણે બધું લખ્યું, આટલા બધા પ્લાન્ટ વિશે કેવી રીતે લખે? એ પોતાની યોગ શક્તિથી લખે. ધ્યાનની અવસ્થામાં એક એવી શક્તિ તમે પ્લાન્ટ જોડે પણ વાત કરી શકો. યુ કેન કોમ્યુનિકેટ વિથ ધ પ્લાન્ટ. અને પ્રકૃતિ તમને બતાવે કે આ પ્લાન્ટનો ઉપયોગ આ રીતે કરશો તો આ રોગ મટી જશે. ચલો, બાકી કેવી રીતે લખી શકે? એક માણસને 100 વર્ષની જિંદગી હોય તો 100 વર્ષની જિંદગીમાં 2-3-5 હજાર પ્લાન્ટ વિશે, એના બિયા વિશે, કબૂતરની અગાર શેમાં કામ લાગશે, ચચુકો શેમાં કામ લાગશે, આને આ મિક્સરને આટલા પ્રમાણમાં કરવાથી આટલું થશે, આટલું થશે, આ રોગમાં એનો ફાયદો થશે, વીછીનું ઝેર ઉતરી જશે. How can you write all these things? You can't. Then after researching, you do experiment with the patient. એ ફાયદો થાય છે કે નહીં? યોગ શક્તિ તમે કરી શકો છો. જ્યારે મનુષ્ય શરણાગતિમાં આવે છે ત્યારે પ્રકૃતિ એને સહાયતા કરે છે. પ્રકૃતિ તો એ રીતે ભગવાન કહે છે જગતના રહસ્યો જે છે બુદ્ધિથી ઉકેલાતા નથી. બુદ્ધિ તો બહુ તો તમને સ્લાઇસિંગ એન્ડ ડાઇસિંગમાં લઈ જાય છે. There is something called paralysis, analysis and paralysis. Paralysis by analysis. બુદ્ધિ એનાલાઇઝ કરે છે, યોગ સિન્થેસિસ કરે છે. See the difference? યોગ એટલે જોડવું, બુદ્ધિ એટલે તોડવું. Intelligence will analyze and yoga will synthesize. અને સિન્થેસિસથી તમે પરમાત્મામાં. એ જગતમાં બધી વિરોધાભાસી વસ્તુ છે. આ જગતમાં દિવસ છે તો રાત્રિ પણ છે, સુખ છે તો દુઃખ પણ છે, સ્ત્રી છે તો પુરુષ પણ છે, માન છે તો અપમાન પણ છે, જય છે તો પરાજય છે. બધાને જોડીને જે સમન્વય કરે એનું નામ છે યોગ. અને ત્યારે આપણે જગતના દ્વૈતથી, પોલારિટીઝથી આપણે બહાર નીકળી શકીએ. તો પરમાત્મામાં આપણે પ્રવેશ કરીએ, આપણે અદ્વૈતમાં પ્રવેશ કરી શકીએ. એવું તો પરમાત્મામાં જવામાં રસ્તો ખોલી જાય. તો ભગવાનનો કહેવાનો અર્થ છે કે આ જે સેવા ધર્મનો યજ્ઞ છે એ બુદ્ધિથી નથી આવતો, તમારા હૃદયની શુદ્ધ ભાવનાથી આવે છે. આપણું મન એટલું નિર્મળ થઈ ગયું હોય કે મેં કર્યું છે હું સદંતર રીતે ભૂલી જાઉં, કમ્પ્લીટલી હું ભૂલી જાઉં. કોઈ આવીને મને કહે કે તમે આ મને હેલ્પ કરી દી, અરે મને ખબર નથી કે મેં તમને હેલ્પ કરી. એ પરિસ્થિતિ થાય ત્યારે સમજવાનું કે આ એક વસ્તુ છે. એવું બન્યું એકવાર, મારા મધર ઇન્ડિયામાં છે તે શિયાળો હતો તો એમણે હીટર ચાલુ કરીને બેઠા હતા. સિઝલાઓ નાવ 88 years old. તો એક મારો મિત્ર આવ્યો તો એ હીટર બહુ સારું હીટિંગ કરતું હતું નાના રૂમમાં. તો મારા મિત્રે પૂછ્યું કે આ ક્યાંથી લઈ આવ્યા? કે પ્રસન્નભાઈ તમે ખરા છો, તમે જ મને આપેલું. તો કે મને તો યાદ નથી. એટલો સારો મિત્ર છે મારો. મારી મધરને બહાર છાસ વારે કાળજી કરે છે, ખબર લેવા જાય છે. આપેલું ભૂલી પણ ગયો, એણે જ આપેલું.
મને સામેથી સવાલ પૂછે છે કે આ ક્યાંથી લાયા? તો કે પ્રસંગ તો તમે જ આપ્યું. હે મેં આપ્યું મને ખબર નથી. યોગીની અવસ્થા આવી છે, એ આપે છે પણ ભૂલી જાય છે, કશું યાદ રાખતો નથી. આપણે તો કંઈ બતાવીએ ને, યાદ રાખજે, ભૂલી ના જઈશ પાછા આપણે ખરી વખતે મારી સામે જોજે આપણે આવું ના કરતો છે. ડોન્ટ ડીચ મી એટ ધ 11th hour. આપણે આ શબ્દો પણ બહુ સારા છે ને, ડોન્ટ ડીચ મી એટ ધ 11th hour. સારું બેસ ને. સો સેવા ધર્મનો યજ્ઞ એક ઘાસના તણખલા જેટલું પણ મનમાં રહી જાય કે મેં કર્યું છે, તો સેવા ધર્મનો યજ્ઞ થતો નથી. હવે ભગવાન અહિંસાની વાત કરે છે. આજે કરવી છે કે નેક્સ્ટ ટાઈમ કરવી છે? અમે કહો હા કરું. અહિંસાની વાત કરે ભગવાન કહે છે અહિંસા પણ એક યજ્ઞ છે. આપણને આશ્ચર્ય થાય કે કૃષ્ણ વળી અહિંસાની વાત કેમ કરે છે? અર્જુનને તો કહે છે કે લડ માર બધાને. અર્જુનને કહે છે માર, અને ભગવાન હવે અહિંસાની વાત કરે છે. સી વોટ એ કોન્ટ્રાડિક્શન. એટલે જ કૃષ્ણ લોકોની સમજમાં આવતા નથી. ખ્રિસ્તી લોકો બહુ કૃષ્ણનું વિરુદ્ધ બોલે કે આવું કેવો તમારો ભગવાન, અમારા ભગવાને કોઈને નહીં માન્યા, તમારો ભગવાન મારવાનું કહે છે. હાઉ કેન હી બી ગોડ? ઘણા મુસલમાનો પણ કહેતા હોય છે કે કૃષ્ણ કેવી રીતે ભગવાન તમે માને? એમની રીતે કહે છે, એમની સમજ પ્રમાણે કહે છે. જૈનોએ તો કૃષ્ણને નર્કમાં નાખી દીધા એમના શાસ્ત્રોમાં, કે કૃષ્ણ અત્યારે નર્કમાં છે. કેમ? એક કીડીને મારવાથી બહુ પાપ લાગતું તો આટલા બધાની હત્યા કરાવો તમે? આટલા લાખો લોકોની હત્યા કુરુક્ષેત્રના મેદાનમાં થઈ જાય તો કેટલું પાપ લાગે? એટલે જૈન શાસ્ત્રકારોએ કૃષ્ણને નર્કમાં હમણાં રાખ્યા છે. પણ પહેલાં જ્યારે તીર્થંકર કોઈ પેદા થાય તો કૃષ્ણ થશે એવું પણ લખ્યું છે પાછળ. કારણ કે કૃષ્ણ પાછા એટલે અદ્ભુત છે. ત્યારે એ લોકોએ લખ્યું કે હવે જ્યારે 24 તીર્થંકરો પાછા આવશે ત્યારે પહેલાં તીર્થંકર કોણ હશે? કૃષ્ણ હશે. કૃષ્ણ કારણ કે એમનું સો મેની ડાયમેન્શન, બીજા બધા ડાયમેન્શન એટલા સરસ છે કે જૈન શાસ્ત્રકારો પણ ઇગ્નોર નહીં કરી શક્યા. ઇવન ઇફ દે વોન્ટેડ દે કુડ નોટ. હમણાં એક જૈન મુનિ છે, બહુ અદ્ભુત છે. એમણે ગીતાના 7મા અધ્યાય પર એમણે પ્રવચન આપવાનું ચાલુ કર્યું. કારણ કે જૈનોમાં એવી ભાવના લોકોએ ખોટી ઘુસાડી હતી કે આપણા કૃષ્ણ જુદા ને મહાવીર જુદા. એમણે એવું કહ્યું કે એમણે પ્રવચનની શરૂઆતમાં જ બધા જૈન ભાઈ બહેનોને કહ્યું કે કૃષ્ણ પણ આપણા છે, એ કેવળ હિન્દુઓના નથી. જેટલા મહાવીર આપણા છે એટલા કૃષ્ણ પણ આપણા છે. જેટલા મહાવીર આપણા છે એટલા મહાવીર હિન્દુઓના પણ છે, સમગ્ર માનવ જાતિના છે. સી ધીસ ઇઝ અ બ્યુટીફુલ વ્યૂ. ધીસ ઇઝ અ રિયલ થિંગ. યોગી હવે ભાષાની વાત કરશે. અને એ ભાઈ કોણ છે ખબર છે? પેલા રોહિતભાઈ છે ને, આવે છે ને, એમના ગુરુ છે. અને એ ગુરુ કોણ છે? અદ્ભુત વસ્તુ છે આ પણ. એ જે ગુરુ છે રોહિતભાઈના ભત્રીજા છે. રોહિતભાઈ એમના મામા થાય. કેન યુ બિલીવ? તમે તમારા ભત્રીજાને ગુરુ બનાવો અને તમારા ગુરુ ભત્રીજાના ચરણોમાં ઝૂકી જાઓ. ધીસ કેન હેપન. જગત અદ્ભુત છે, રહસ્યમય છે, અદ્ભુત વસ્તુ છે. વેરી બ્યુટીફુલ ફિનોમિનલ. એક મામા પોતાના ભત્રીજાના ચરણોમાં ઝૂકી જાય કારણ કે મામાને ખબર પડી કે આ કોઈ અદ્ભુત વ્યક્તિ છે. એવું જાણ્યા પછી ઘણા લોકો તો કે અરે હોતું હોય ના હોય, આ તો ફાટલી ચડ્ડી પહેરીને પોળમાં ગેલી રમતો હતો, એ વળી ક્યાંથી ગુરુ થઈ ગયો? પોતાના અહંકારને, પોતાના મામા હોવાના અહંકારને બાજુ પર મૂકીને એક ભત્રીજાના ચરણોમાં ઝૂકી જવું એ પણ એક મોટી બાબત છે. ઇટ્સ નોટ એન ઇઝી થિંગ. યુ એગ્રી ઓર નોટ? પોતાના ભત્રીજાને એમણે, તમે ઓળખો છો ને રોહિતભાઈને, ભત્રીજાને એમણે ગુરુ બન્યા છે. ને એમણે એક ગુરુએ વાત કરી. હી ઇઝ અ વેરી ડિફરન્ટ એસોટેરિક પર્સનાલિટી. એમનું નામ હું ભૂલી ગયો. બહુ આદરણીય વ્યક્તિ છે, જૈન છે, એક યોગી જેવા છે. અને કદાચ આવવાના છે, મારું મન છે એમને જઈને મળવાનું. એટલાન્ટા આવવાના છે. હી ઇઝ ગોઈંગ ટુ કમ. તો એમણે કહ્યું કે એમણે ગીતાના 7મા અધ્યાય પર, હવે ગીતા પરના ઘણા અધ્યાય પર બોલી રહ્યા છે, ઘણું સારું બોલી રહ્યા છે.
સ્પીક્સ વેરી વેલ, ઘણું સારું કહી રહ્યા છે. તો કહેવાનો ભાવ આ છે કે કૃષ્ણને સમજવું મુશ્કેલ છે. કૃષ્ણ બહુ વિરોધાભાસ છે. કૃષ્ણએ શું કહ્યું કે હું કોઈ મર્યાદામાં આવવા માંગતો નથી. રામ જન્મમાં, રામ અવતારમાં મેં બહુ સહન કર્યું, સીધો સીધો ચાલે, એક જ વાઇફ સીતા. બાપાએ કહ્યું વનમાં જવા કે સારો હું જઈશ, અને કૃષ્ણ જન્મમાં તો હું બસ તરખાટ મચાઈ એટલે 16,108 પર અર્જુનને કે તું લડ, વાંધો નહીં, માર બધાને. પોતાના મામાને મારી નાખ્યા, કંસને મારી નાખ્યો. અદ્ભુત બધા કામ કર્યા. ચારે બાજુ ગોપીઓના વસ્ત્ર લઈને ઉપર ઝાડ પર બેસી ગયા, અને એટ ધ સેમ ટાઈમ દ્રૌપદીની સાડી ખેંચાતી એમને સાડીનું પૂરણ કર્યું. ઇઝન્ટ ધીસ કોન્ટ્રાડિક્ટરી થિંગ? એક બાજુ સ્ત્રીઓના વસ્ત્ર લઈને તમે ઝાડ પર ચડી જાઓ છો એક છોકરા તરીકે, અને યુ આર ટ્રબલિંગ ધેમ, ગોપીઓને હેરાન કરો છો. એમના વસ્ત્રો લઈને ગોપીઓ પાણીમાંથી બહાર જ ના આવી શકે. અને બીજી બાજુ દ્રૌપદીના વસ્ત્રોનું પૂરણ કરે છે, એની લાજની રક્ષા કરે છે. વોટ એ કોન્ટ્રાડિક્શન! એક બાજુ ભગવાન વાંસળીને સંગીતના સુરો રેલાઈ રહ્યા છે, બીજી બાજુ સુદર્શન ચક્ર ફેંકે છે, લોકોના ગળા ઉડાય છે. તમે કલ્પના કરી શકો કે અનુપ જલોટા બંદૂક લઈને કોઈને ઉડાઈ દે? આ તો ભજનનો ગાય, આ તો ભજનનો ગાય, it can never happen. But Krishna is a multi-dimensional personality. Multi-dimensional. માખણની ચોરી કરે, આપણે ચોરી તો કરતા હોય, ભગવાન પણ ચોરી કરે છે. માખણ ચોરી કરે છે, અને એની પણ એક અદભુત લીલા કરે છે. તો કૃષ્ણને સમજવું બહુ મુશ્કેલ છે. નહીં ઈસાઈઓ સમજ્યા, નહીં જૈનો સમજ્યા, નહીં મુસલમાનો સમજ્યા, નહીં પારસી સમજ્યા, જગતના કોઈ, અને નહીં હિન્દુઓ પણ સમજ્યા. આપણે પણ બહુ ખાંડ ખાવા જેવી નથી. હિન્દુઓ પણ કૃષ્ણને સમજ્યા જ નથી, મોટા ભાગના લોકો નથી સમજ્યા. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, બીકોઝ કૃષ્ણ ઇઝ અ વેરી ડિફરન્ટ એસોટેરિક આસ્પેક્ટ. એટલે આપણને આશ્ચર્ય થાય કે આ કેવું કહે છે. એક બાજુ અર્જુનને કહે છે માર, અને બીજી બાજુ અહિંસાની વાત કરે છે. જો અહિંસાનો અર્થ એમ નથી કે કોઈને મારવાનું નહીં. આપણને એક ખોટું લોકોએ સમજાવ્યું છે. બીજા બધા ઘણા મહાપુરુષ એવા થઈ ગયા જેને આપણે મહાપુરુષ કહીએ છીએ, એ લોકોએ આપણને બિલકુલ ખોટું સમજાવ્યું છે કે અહિંસાનો અર્થ એમ કે કોઈને મારવાની એવું નથી. રામની સીતાનો રાવણ લઈ ગયો તો રામ એમ કે સારું તાર લઈ જતા, મને કંઈ વાંધો નથી, મે બી ઇટ ઇઝ માય ફોલ્ટ, મારે સીતાને એકલી નથી છોડવાની, ભાઈ તારું મન થઈ જ જાય ને ઉપાડી જવાનું. એના પક્ષમાં બોલવા માંડે, મે બી સીતા લાઈક્સ યુ મોર દેન મી, સો યુ ઠીક, સારું થયું તું લઈ ગયો, મારે જફા ઓછી થઈ ગઈ, મે બી ઇટ ઇઝ માય ફોલ્ટ, આવું બધું થયું, આટલી સુંદર સીતા હું કઈ એટલો સારો નથી દેખાતો, રાવણ મારાથી સારો દેખાય છે, લઈ ગયો બરાબર છે, રાવણ મારા કરતા સીતા માટે સારું, એ બધું થોડું વિચારો. કોઈ સ્ત્રીનો વરે તો તમારે એની સાથે યુદ્ધ, ભાઈ મારી પત્ની પાછી આ બધા યુદ્ધ માટે તૈયાર થઈ જાય. તો શું રામ હિંસા કરે છે? રાવણ જોડે જ્યારે લડે છે, રાવણને મારી પણ નાખે છે, તો શું રામે હિંસા કરી છે? ના, એ હિંસા ભલે મારી નાખ્યા છતાં પણ હિંસા નથી. પરશુરામે 21 વાર આખી પૃથ્વી પરથી બધા ક્ષત્રિયોને મારી નાખ્યા, કારણ કે બધા ક્ષત્રિયો મવાલી જેવા થઈ ગયા હતા, લોકોનું રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરતા હતા. એવું થઈ જાય છે ને, બધા અત્યારના પોલિટિશિયન કેવા થઈ ગયા છે. હમણાં નેપાળની પાર્લામેન્ટમાં જોયું ને, બધા લોકો ટેબલ લઈને સામસામે કંબાઈ કરતા. ઇન્ડિયાની જેમ ઇન્ડિયામાં થયું ઘણી વાર. નેપાળની પાર્લામેન્ટમાં લોકો ખુરશી વડાપ્રધાનને તો સિક્યોરિટીએ કવર કર્યો, તારે બિચારો બચી ગયો, તો એને મારી નાખ્યા. મવાળી બધા ક્ષત્રિય થઈ ગયા હતા. પરશુરામ તો બ્રાહ્મણ હતા, એ કંઈ શસ્ત્ર ધારણ ના કરે, પણ એમણે જેવું કે આ તો ખોટું થયું, તો એમણે પછી બ્રાહ્મણ તરીકે બધે ક્ષત્રિય પણ થઈ ગયા, અને બધા ક્ષત્રિયોને ખતમ. તો પરશુરામને શું પાપ લાગે છે? નથી પાપ લાગે. અહીં કોઈ આવીને અંદર આવી જાય અચાનક, બધાને એકદમ ગન મૂકી દે, અને તમને મોકો મળે ને તમે એને મારી દો, મૂકો ને પછાડ દો, અને એની ગન લઈને એને શૂટ કરી દો, એ કઈ હિંસા છે? કોઈને મારવું કઈ વાયોલન્સ નથી. પણ વાયોલન્સ ક્યારે છે કે કોઈ પણ વગર કારણે તમારા અહંકારને ખાતર કોઈને મારવાની ઈચ્છા રાખવી, એ હિંસા છે.
નાવ આઈ એમ ચેન્જિંગ ધ પોઈન્ટ. ઓકે, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. કોઈને મારવું હંમેશા હિંસા નથી. અમુક સંજોગોમાં મારવું જસ્ટિફાય છે, મારવું પડે છે. તમે શાંતિથી બેઠા અને કોઈ પિંચ જ કર્યા કરે, મેં એને કહ્યું ભાઈ રહેવા દે ને યાર, મને આઈ ડોન્ટ વોન્ટ ટુ ફાઇટ વિથ યુ, તો પણ એને પિંચ જ કર્યા કરે, તમને હેરાન જ કરે, ને તમે પછી એનું ઉઠીને એક લગાવી દો, એ કંઈ હિંસા નથી. પણ તમારા મનમાં ક્રોધ હોય, ઓકે, કે તમને કોઈ છોકરી ગમતી કે છોકરો ગમતો અને એ લઈ ગયો, તમારા મનમાં આવે કે એક દાડો તો એને સારા મારીશ કે હા મને આ છોકરી ગમતી એ સનો લઈ જાય, એવું તમારા મનમાં ભાવના હોય અને તમને મારવાની ઈચ્છા હોય, તો એનું નામ છે હિંસા. તો પછી ખાલી ઈચ્છા જ હિંસા. તમે પથ્થર ઉઠાવો અને એના તરફ ફેંકો અને એને વાગે નહીં, તો પણ તમે પથ્થર ઉઠાવીને ફેંક્યો, હિંસા થઈ ગઈ, કારણ કે મનમાં ઈચ્છા હતી એને મારવાની, ભલે એને વાગ્યું નથી. નોટ ઓનલી ધેટ, તમે પથ્થર ફેંક્યો પણ નથી, તમે મારવા માટે ઉઠાયો તો પણ હિંસા થઈ ગઈ, કારણ કે મનમાં હિંસાની ભાવના હતી. પથ્થર ઉઠાડ્યો, ફેંક્યો પણ નથી, અને મારવાની ઈચ્છા હતી પણ તમે પાછો મૂકી દીધો, તો પણ હિંસા થઈ ગઈ, કારણ કે મારવાની ઈચ્છા તો કરી. તો હિંસા ઈચ્છાથી થાય છે, વૃત્તિ થાય છે, આકાંક્ષાથી થાય છે. ઘણી વાર આપણે કહીએ ને પેલાને તમે દાળમાં રાખે છે, એક વાર મોકો એને છોડવાનો નથી. ભલે તમે એને મારો નહીં, ભલે તમે એને મારો નહીં, જિંદગીમાં ક્યારેય ના મારો, છતાં પણ તમે જે ભાવના કરી કે એને તો એક દાડો પીસી નાખીશું, એને તો હું છોડી નાખવાનો, તો હિંસા થઈ ગઈ. તો હિંસા મારવાથી નથી થતી, હિંસા મારવાની ઈચ્છા થઈ, કારણ કે કોઈ મરતું જ નથી. જો મહાવીર સ્વામી બહુ સરસ, મહાવીર સ્વામીને પણ કોઈ સમજ્યું નથી, કૃષ્ણને પણ કોઈ સમજ્યું નથી. મહાવીર સ્વામીને જૈનો નથી સમજ્યા, ઘણા બધા એવા નહીં હોય, ઘણા સમજ્યા છે. અને કૃષ્ણને હિન્દુઓ પણ સમજ્યા નથી, બધા એવા નહીં હોય, ઘણા સમજ્યા હશે. મોટા ભાગની વાત કરું છું, ચીલા ગાડડિયા પ્રવાહ લોકો સમજ્યા જ નથી. મહાવીરની વાત અને કૃષ્ણની વાત એક જ છે. બંને જણા એમ જ કહે છે મારવાની ઈચ્છાથી, અને કહે છે મરતું તો કોઈ નથી, તો મારવાથી હિંસા નથી થતી, કોઈ મરતું નથી. જો હું મરી જાઉં તો શું થાય, મારો આત્મા તો અમર જ છે, એ તો મરતો જ નથી. અને મારા શરીરનું શું થશે? શરીરના જે તત્વો છે તે વળી પાછા પંચમહાભૂતમાં મળી જશે, પાણીમાં મળી જશે, અંદર જે બધું છે બધું સોઇલમાં મળી જશે, અને વળી પાછું ઇટ વિલ બી રીકન્વર્ટેડ. એનું શું થાય છે? ટ્રાન્સફોર્મેશન થાય છે. મેટર ઇઝ નેવર ડિસ્ટ્રોયડ, ઇટ ઇઝ ઓનલી ચેન્જિંગ ધ ફોર્મ. અને આમ 5000 ડિગ્રી પર એને ગરમ કરે તો આવું પડી જશે આ મેટલ, એ સોલિડમાંથી લિક્વિડ થઈ ગયું. આવું માઇક સરસ સ્ટેન્ડ હતું, એની જગ્યાએ એકદમ લિક્વિડ થઈ ગયું, અને એને વધારે ગરમ કરતો હવામાં પણ ઉડી જાય, બરાબર. બટ મેટર કેનોટ બી ડિસ્ટ્રોયડ, ઇટ કેન ઓનલી બી ટ્રાન્સફોર્મ. શરીર પર માણું આપણું છે એ ડિસ્ટ્રોય નથી થતું, એ ટ્રાન્સફોર્મ થઈ જાય. જ્યાંથી આવેલું પંચમહાભૂતમાંથી આવેલું પાછું પંચમહાભૂતમાં મળી જાય છે. It came from the basic elements, it will merge into the basic element, it is not destroyed. કાલે ઉઠીને હું પંચમહાભૂતમાં મળી જઈશ, કાલે ઉઠીને એમાંથી એક ઝાડ થશે, એમાં એપલ લાગશે, અને એપલ કદાચ મારા છોકરા ખાશે, એને ખબર નહીં કે મારા દાદાને હું ખાઈ રહ્યો છું. એવરીથિંગ ગેટ ટ્રાન્સફોર્મ. કશું મળતું નથી. અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમ ઇદમ તતમ. ભગવાન કહે છે એ અર્જુન, આ જગતમાં જે કંઈ દેખાય છે બધું અવિનાશી છે, કશાનો નાશ થતો નથી. માટે તો રડે છે શું કરવા? ગો હેડ એન્ડ ડુ યોર જોબ. અર્જુનને મારવાનું એટલા માટે ભગવાન કહે છે કે જો તું આ લોકો સાથે લડીશ નહીં તો આ કૌરવો બધા દુષ્ટ છે અને આવી રહેલી પ્રજાનું શોષણ કરશે, એમને ધાક ધમકીથી રાખશે, મારશે, કૂટશે, કતલ કરશે, અને એમને બિચારાઓની હાલત ખરાબ થઈ જશે, ગરીબોનું રક્ષણ નહીં કરે. માટે તું ક્ષત્રિય તરીકે તારો ફરજ છે કે આવા દુષ્ટ લોકોથી એ લોકોનું રક્ષણ કર. ધેટ ઇઝ યોર ડ્યુટી, સો યુ ડુ યોર ડ્યુટી, ધેટ્સ ઓલ. અને તારી ઈચ્છા મારવાની નથી. અર્જુન ગીતાની શરૂઆતમાં કહે છે મારે કોઈને મારવા નથી, આ લોહીથી ખરડાયેલા ભોગો મારે ભોગવવા નથી. આ ભીષ્મ પિતાને મારીને મને શું આનંદ થશે?
અર્જુન પોતે કહે છે તો કૃષ્ણ કહે યાર ધેટ ઇઝ ધ પોઈન્ટ, તને મારવાની ઈચ્છા નથી માટે કહું છું માર, અને એ મારવાથી હિંસા થશે નહીં, કારણ કે તારી મારવાની ઈચ્છા નથી, તું ખાલી તારી ફરજ બચાવે છે. એટલે ભગવાન કહે છે સુખ દુઃખે સમય કૃત્વા લાભાલાભો જયા જયો તતો યુદ્ધાય જ વસ્વ નૈવમ પાપમ વાપસસી. સુખ અને દુઃખને સમાન કરીને, હાનિ લાભને સમાન કરીને, જય પરાજયને સમાન કરીને જો તું લડીશ તો તને કોઈ પાપ લાગશે નહીં, કારણ કે એમાં હિંસા છે જ નહીં. તું તો તારી ફરજ બજાવી રહ્યો છે અને યુદ્ધ તારા પર લાદવામાં આવ્યું છે. પાંડવો ઉપર યુદ્ધ લાદવામાં આવેલું, એ લોકોનું બધું રાજ્ય હતું પણ આ લોકો હડપ કરી ગયા, અને તોય પાંડવોએ કહ્યું કે 5 ગામ આપશો તો અમે માની જઈશું. જસ્ટ ગીવ અસ 5 સ્મોલ વિલેજ, વી વિલ બી હેપી. પેલા લોકો એક 100 જેટલી જમીન પણ નહીં આલો, અને અમે તો લડવું જ છે તમારી જોડે. કૃષ્ણ સંધિ માટે ગયા તો કૃષ્ણને પણ ગિરફ્તાર કરવાનો પ્રયત્ન કર્યો. એટલે યુદ્ધ આવી પડ્યું તો પછી લડો, અને એમાં કોઈ હિંસા નથી, કોઈ જ હિંસા નથી. રામે માર્યો રાવણને, કોઈ હિંસા નથી. પરશુરામે માર્યા, કોઈ હિંસા નથી. કૃષ્ણએ કંસને માર્યો કે બધા દૈત્યોને મારી નાખ્યા, એમાં કોઈ જાતની ક્યાંય પણ હિંસા નથી. પેલી આવેલી રાક્ષસણ એનું નામ ભૂલ્યો, એ પોતાના કૃષ્ણને ઝેરી દૂધ પીવડાવી, કૃષ્ણ બચી ગયા, અને કૃષ્ણ એના દૂધ ચૂસી લીધું, એનું લોહી પણ ચૂસી લીધું, એનો પ્રાણ ચૂસી લીધા અને મરી ગઈ ત્યાં ને ત્યાં. તો કૃષ્ણએ પછી મરી ગઈ ત્યારે એણે કહ્યું કે એણે એનું સ્તન મને આપ્યું, મને બાળક તરીકે સ્વીકાર કર્યો, એટલે એ મારી માતા છે. ભલે મેં એને મારી નાખી છતાં પણ એ મારી માતા છે, કારણ કે એને મને દૂધ પીવડાવવાનો કોશિશ કરી. સી ઇઝ માય મધર. એટલે એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો, માર્યા પછી પણ ઉદ્ધાર કર્યો. સી એમાં પણ કરુણા છે ભગવાનની. એટલે ભગવાનનો કહેવાનો અર્થ છે કે કોઈ મળતું નથી તો તું ડોન્ટ વરી અબાઉટ ઇટ. આ બધા પહેલાથી મેં મારેલા જ છે, તું ખાલી નિમિત્ત બન, એમાં કોઈ હિંસા નથી. તો કૃષ્ણની અહિંસાની વ્યાખ્યામાં મુખ્ય પોઈન્ટ શું છે? તમારી ફરજ અદા કરવામાં જો કોઈ વચ્ચે આવતો હિંસા થાય તો ડોન્ટ વરી અબાઉટ ઇટ, ડુ ઇટ. તમને એમાં કોઈ ફાયદો નુકસાન ના હોવો જોઈએ, તમે ફરજ તરીકે કરો છો. અર્જુન કહે તું ફરજ, અર્જુનને ભગવાન શું કહે છે? યોગી બનીને લડ, તસ્માદ યોગી ભવ અર્જુન. અર્જુન બનીને લડીશ, અર્જુન બનીને લડીશ તો કે હું જીતીશ કે હારીશ, કેટલું રાજ્ય મળશે, આ 5 ભાઈઓ છે એની જોડે કેટલું મારે શેર કરવું પડશે, એ ગણતરી કરાવેલા તારી ફરજ સમજીને મરી જાય તો મરી જાય. ભગવાન કહે છે હતો વા પ્રાપ્સ્યસી સર્વ જીતવા વા ભોક્ષ્યસે મહિમ. મરી જઈશ તો કંઈ નહીં, સ્વર્ગમાં જઈશ, અને બચી જઈશ તો રાજ્ય કરજે, પણ ડોન્ટ કાઉન્ટ અબાઉટ સચ થિંગ, જસ્ટ ડુ યોર પાર્ટ. એ ભાવનાથી તું લડીશ તો તને કોઈ હિંસા નથી, કોઈ પાપ નથી. તો ભગવાનની અહિંસાની વ્યાખ્યા કેવી છે કે જ્યાં સુધી તમારા હૃદયમાં કોઈની ઉપર વેર ભાવના છે ત્યાં સુધી અહિંસા શક્ય નથી, ત્યાં સુધી હિંસા જ છે. ભલે એકચ્યુઅલી કોઈને તમે માર્યો નહીં, પણ મનમાં વેર ભાવના હોય કે આ તો નરી ડાકણ છે, નરી ચૂડેલ છે, મારા હસબન્ડને ખેંચી ગઈ, એવી જ્યારે ભાવના હોય ત્યારે હિંસા થઈ ગઈ. તમે ભલે હિંસા ના કરી છતાં પણ હૃદયની ભાવનાથી થઈ ગઈ. એટલે એને શું કહે છે કે ઇન્દ્રિયોનો જ્યાં સુધી તમારા મનમાં રાગ છે, જ્યાં સુધી ઇન્દ્રિયો બહિર્ગામી છે ત્યાં સુધી હિંસા થશે જ. આ એક બીજો પોઈન્ટ છે. નાઉ આઈ એમ ટેલિંગ યુ અબાઉટ ધ થર્ડ પોઈન્ટ. ઇન્દ્રિયોનો ગુણધર્મ શું છે? હંમેશા વિષય ભોગ તરફ જવાનો. કૃષ્ણ કહે છે જ્યાં સુધી તમારી ઇન્દ્રિયો વિષય ભોગ તરફ જાય છે ત્યાં સુધી હિંસા થશે ને થશે જ. ઇન્દ્રિયો વિષય ભોગ તરફ જાય ત્યાં ગુલાબનું ફૂલ પડ્યું હોય. એક નાનકડો દાખલો, મને એમ થાય કે હું જેને લઉં એ પહેલાં તમે જેને લઈ આવો એટલે મને તમારા પ્રત્યે દ્વેષ પેદા થાય મનમાં. એ દ્વેષ પેદા થયો એટલે હિંસા પેદા થઈ ગઈ, કારણ કે મને તમારા પ્રત્યે ધિક્કાર થયો તો હિંસાની લાગણી થઈ. જ્યાં સુધી ઇન્દ્રિયો બહિર્ગમન કરે છે, જ્યાં સુધી ઇન્દ્રિયો બહાર જતી જાય છે ત્યાં સુધી અહિંસામાં જવાનું શક્ય નથી. તો અહિંસામાં ક્યારે જઈ શકો? કે જ્યારે ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયમાંથી આપણે આત્મામાં ખેંચી લીધી હોય અને આપણે આત્મામાં આનંદમાં મશગુલ હોઈએ ત્યારે અહિંસા શક્ય છે,
ત્યાં સુધી અહિંસા શક્ય નથી. ઇન્દ્રિયો આક્રમણ કરતી હોય છે. આપણી ઇન્દ્રિયો જે છે આક્રમણ કરી છે. કેવી રીતે? આપણું મોઢું એક ઇન્દ્રિય છે. કોઈને ગમે તેમ આપણે બોલી નાખીએ તો એને કેટલું ખરાબ લાગે મનમાં, એ રડવા જેવો થઈ જાય. તો ભગવાન કહે છે ગમે તેવું બોલવું એ પણ હિંસા છે. ઘણા લોકો એવું બોલે ને, આપણો આખો દિવસ ગાળો બેઠા એવું આખું બોલે ને, એવું આ ક્રોકેડ કરીને આપણે ગુજરાતીમાં કોયલું કોયલું બોલે છે. સીધી સાદી વાત હોય પણ કે એવો ઉઠાઈને પોઈન્ટ ઊભો કરી દે 10 માણસોની વચ્ચે, લગ્નના મંડપની વચ્ચે જ, કે જરાક આવી વીંટી આપી હોત તો જરા સારું દેખાતું, મીન્સ તમે ના આપી, એવું વાંકું કરીને બોલે. તો ભગવાન કહે છે એવું વાંકું બોલવું, કોઈના મનને દુભાવવું એ પણ એક જાતની ऐसी वाणी बोलिए मन का पाक होए. कबीर कहते हैं ऐसी वाणी बोलिए मन का पाक होए, औरन को शीतल करे आप हूँ शीतल होए. એવી વાણી બોલો કે જેનાથી મનનું દુઃખ હળવું થઈ જાય, બીજાને પણ જરા ઠંડક પહોંચાડે, તમે પણ જરા ઠંડા થઈ જાઓ. જો બીજો ગરમ થાય તો આપણે પણ અંદર થોડા ગરમ થાય થતા જોઈએ છે. એવું નથી કે આપણે શાંત થઈ જઈએ. આપણે બીજાને ગરમ એટલા માટે જ કરીએ છીએ કે આપણા હૃદયમાં થોડુંક ગરમી છે, નહીં તો બીજાને ગરમ શા માટે કરીએ? તો કબીર કહે છે ऐसी वाणी बोलिए मन का पाक होए, औरन को शीतल करे आप हूँ शीतल. તમે પણ શાંત થઈ જાઓ, બીજા પણ શાંત, એવા પ્રેમથી વાત કરો. કોઈની આંખ ના હોય તો આપણે એને કાણીઓ કહીએ તો પેલા ખોટું લાગે, એ કાણી આવી જાય. હવે ઇન્ડિયામાં તો બહુ કેવું એ કાણી એ લંગડા. કવિ કહે છે કે કાણાને કાણો ન કહીએ, કડવા લાગે વેણો, હળવે રહીને પૂછીએ કે શેણે ખોયા ને. કોઈ કાણાને કાણો નહીં કહેવાનું, એને આસ્તેથી પૂછવાનું પહેલા શું થયું, આગ કેવી રીતે ગઈ બેટા, આઈ ડોન્ટ ફીલ ગુડ અબાઉટ ઇટ, કેન આઈ હેલ્પ યુ. એને કાણાને કાણો કહી દઈએ, એમાં કશું ખોટું નથી કહ્યું, પણ એ પણ એક જાતની હિંસા છે. કોઈ વ્યક્તિ નથી ઈચ્છતી કે તમે આ તરફ જીવો, પણ ઘણા લોકોને બહુ આદત હોય છે. મેં ઇન્ડિયામાં તો મેં ઘણું છું, આમ એવું જુએ ધારી ધારીને, એ વ્યક્તિના અંગ મનોને એવી ચુસ્તીથી જુએ, નોટ ઓનલી જુએ, જોયા જ કરે, તો જાણે દૂરથી બળાત્કાર કરી ગયો એવું થાય. યુ ડોન્ટ લાઈક સો મેની વલ્ગર પીપલ લુકિંગ એટ ધીસ લવલી વુમન ઓર યોર વાઇફ ઓર યોર સિસ્ટર. પેલા પણ અમે કશું કહી ના શકે, જોવાથી કોને રોકી શકો? કેટલા જણ જોડે લડવા જાઓ, શાંતિ તમે કહેવાય એથી નીકળી જાઓ, બધા મોવારીઓ બેઠા છે. પણ કોઈને એવી રીતે જુઓ ખરાબ દ્રષ્ટિથી, કન્ટિન્યુઅસલી, સામે વ્યક્તિની ઈચ્છા પણ નથી એવી કે તમે જુઓ, અને તમે જોયા જ કરો. ને પેલા લોકો કે કેમ જોયા કરો, તો જ જોયા કરો, એટલી નફટતાથી જોયા કરો, તો એ પણ એક જાતની હિંસા છે. આંખોથી હિંસા થાય છે. ખાલી કોઈને છરો ભૂકી દેવાથી હિંસા છે એવું નહીં, આંખો ભૂકી દેવાની પણ હિંસા છે. ઘણા લોકો આંખો ભૂકતા હોય છે, નજર જ ના ફેરવાય, ખસે જ નહીં ત્યાંથી. કોઈ અચાનક કોઈ વ્યક્તિ આને તમે મળે, પેલો માણસ સમજે નહીં કે આવે, જેને જરા પ્રાઇવેસી આપવી જોઈએ, ત્યાં ઊભો છે કે શું વાત કરે છે. They are so curious about it, they want to find out what they are talking. કોઈની પ્રાઇવેસીનો ભંગ કરવો એ પણ હિંસા છે. આ બધી શું છે? સૂક્ષ્મ હિંસા છે. આ બધીનું નામ છે ભાવ હિંસા છે. પહેલા સૂક્ષ્મ હિંસા થતી હોય છે, પછી એકચ્યુઅલ હિંસા થતી હોય છે. સમજ પડે છે? હવે હિંસા શું છે, અહિંસા ખબર પડી. તમારા ઘરમાં કોઈ ચોરાય, તમારા ગળા પર ખંજર કોઈ જાય, તમે એને શૂટ કરી દો, કોઈ હિંસા નથી. ગો હેડ એન્ડ શૂટ ઇટ, ડોન્ટ વરી કે હવે મને પાપ લાગતા, કશું પાપ નથી. પણ આપણા બધા ઘણા લોકો ભાઈ હિંસા થઈ જશે, ભાઈ પાપ લાગશે, કશું પાપ નથી. ઘણા લોકોએ બહુ અહિંસાનો અર્થ ખોટો કર્યો અને લોકોને માયકાગલા બનાવી દીધા, લોકોને બાયલા બનાવ્યા. મારા ફાધર કહે બ્રાહ્મણ એવો હોવો જોઈએ, એને 3 વસ્તુ આવડી જોઈએ: કરમ, સારા વિચારો લખતા આવડવું જોઈએ; કડછી, સારું રખતા આવડવું જોઈએ. કેમ ભાઈ કડછી તો આવડી છે, સારું રખતા પણ આવડવું જોઈએ. વાઈફનો કોઈ દાડો મૂળ ના તો કંઈ નહીં, હું બનાવું છું, તું ખાજે, તો કદાચ તારો મૂળ જરા હળવો થશે, યુ ઈટ. તો પછી વાઈફ પૂછે એ કેવી રીતે બનાવી, રેસીપી આપો. રેસીપી નહીં પડે,
કરમ કડછી અને બરછી. બરછી એટલે ચક્કુ. એ પણ ચલાવતા બ્રાહ્મણને આવડું. એટલે પરશુરામે ધનુષ બાણ ઉપાડ્યા, રામે ધનુષ્ય બાણ ઉપાડ્યા, કૃષ્ણએ સુદર્શન ચક્ર ઉપાડ્યું. એ કોઈ હિંસા નથી. હિંસા એટલે એવું નહીં કે કોઈને મારવાનું નહીં. કહેવાનો અર્થ એવો કે જ્યાં જ્યાં ઇન્દ્રિયો બહાર જાય છે ત્યાં હિંસા થાય છે. બહાર આપણી ઇન્દ્રિય જાય, આપણને લેવું કોઈ બીજું લઈ જાય, આપણને દ્વેષ પેદા થાય. અથવા તો આપણે એને લડવા જોઈએ. કોઈ છોકરી મને બહુ ગમતી હોય, કોઈ બીજો લઈ જાય, અથવા તો એનો ભાઈ કે ના લગ્ન નથી કરવાનું, આઈ ડોન્ટ લાઈક યુ. અથવા તો સમાજ એમ કે ના ના લગ્ન નથી કરવાનું. અથવા તો મારો છોકરો મને એમ કે બુદ્ધિ બગડી ગઈ હો બાબા, મારી માન છોડી એને ક્યાં લગ્ન કરું. તો જરા શરમ નડે એ વચ્ચે આવી જાય. અથવા તો કાનૂન એમ કે બીજું લગ્ન કરવાનો અધિકાર નથી, તો કાનૂન વચ્ચે જાય. તો હું આઈ વિલ હેટ ઓલ ધીસ થિંગ્સ. આઈ વિલ હેટ ધ લો, આઈ વિલ હેટ માય સન, આઈ વિલ હેટ અધર પીપલ. તો જેવો હેટરેટ પેદા થાય એટલે હું જવું મનમાં હિંસા પેદા થઈ. તો હિંસા કેમ પેદા થઈ? કારણ કે મારી વૃત્તિઓ, મારી ઇન્દ્રિયો બહાર જઈ રહી છે. ઇન્દ્રિયો આક્રમણ કરતી હોય છે. જોવા માટે, ખાવા માટે, પીવા માટે, ધન લેવાને માટે, સ્ત્રીને પકડવા માટે, પુરુષને પકડવા માટે, પોઝેશન કરવા માટે ઇન્દ્રિયો આક્રમકતા ધરાવતી હોય છે. તો મહાવીર કહે છે કે જ્યાં સુધી આક્રમકતા જતી નથી ત્યાં સુધી અહિંસામાં પ્રવેશ થતો નથી. જ્યાં સુધી ઇન્દ્રિયો માગ્યા કરે છે, ઇન્દ્રિયો લાલાયિત છે, જ્યાં સુધી ઇન્દ્રિયોને આપણે આપણી અંદર પાછી ખેંચી લીધી હતી, અને ઇન્દ્રિયો જ્યાં સુધી શસ્ત્ર તરીકે આપણે ઉપયોગ કર્યા કરીએ છીએ ત્યાં સુધી હિંસા છે, અહિંસા નથી. એટલે મહાવીરે બહુ સરસ શબ્દ વાપર્યો. કૃષ્ણએ શબ્દ ગીતામાં નથી વાપર્યો, પણ મહાવીરનો શબ્દ બહુ સરસ છે. મહાવીરે કહ્યું પ્રતિક્રમણ. એક શબ્દ છે આક્રમણ. ઇન્દ્રિયો એટેક કરે છે. અહીં કોઈ સરસ છોકરી આવે, આપણે બધા જોયા જ કરીએ. કોઈ સુંદર પુરુષ આવ્યો, ઋતિક રોશન આવ્યો, જોયા જ કરીએ. એ પણ કંટાળી જાય કે મને શું જોયા કરો, હવે તમે ગીતા સાંભળો, મને ગીતા સાંભળવા કે મને જોયા કરો થયા છે. તો પણ આપણે જોયા જ કરીએ, એનો સાંભળે તો એક જાતનું આક્રમણ છે. મહાવીર કહે છે ઇન્દ્રિયોનું પ્રતિક્રમણ કરો, ઇન્દ્રિયોને પાછી ખેંચો. મહાવીરે બહુ સરસ શબ્દ. અને જ્યાં સુધી પ્રતિક્રમણ નથી ત્યાં સુધી અહિંસા શક્ય નથી. જ્યાં સુધી પ્રતિક્રમણ નથી ત્યાં સુધી ધ્યાન શક્ય નથી. જ્યાં સુધી પ્રતિક્રમણ ઇન્દ્રિયો ભાગ્યા કરતી હોય તો ધ્યાન કેવી રીતે કરવાનું છે? જેના મનમાં ઈર્ષ્યા હોય, જલન હોય, સ્પર્ધા હોય, મારા કાપીની ભાવના હોય, એ કેવી રીતે ધ્યાનમાં બેસવાનું છે? એ કેવી રીતે અહિંસામાં પ્રવેશ કરવાનો છે? જ્યાં જ્યાં ઈર્ષ્યા છે, સ્પર્ધા છે, જલન છે, ત્યાં સૂક્ષ્મ હિંસા મનમાં થઈ જશે. અને સૂક્ષ્મ હિંસા મનમાં હશે તો પછી કોઈને કોઈ દાડે તમે સ્થૂળ હિંસા, ધ ફિઝિકલ વાયોલન્સ થશે. ફર્સ્ટ there is a subtle violence inside you, it has not come out. When the time comes, it manifests by the actual physical violence. પહેલા સ્થૂળ હિંસા, પછી શારીરિક હિંસા. First it is a subtle violence and then there is a bodily violence. તો પ્રતિક્રમણ જ્યાં સુધી નથી ત્યાં સુધી, જ્યાં સુધી ઇન્દ્રિયોનું એગ્રેશન છે, રિગ્રેશન નથી. તો કૃષ્ણ કહે છે રિગ્રેશન, મહાવીર કહે છે રિગ્રેશન. કૃષ્ણ એ જ વસ્તુ બીજી રીતે સમજાય છે બીજા અધ્યાયમાં. પ્રતિક્રમણ મહાવીર સ્વામી વાત કરે છે, બહુ સરસ વાત કરે છે. કૃષ્ણ એ જ રીતે એ જ વાત બીજી રીતે સમજાય છે કે યદા સંવર્તે ચાયમ કુર્મો અંગાનિવ સર્વસ્વ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેપી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. યોગી જ્યારે ઇન્દ્રિયો, જેમ કાચબો પોતાની ઇન્દ્રિયોને સંકોરેલા છે, એવી રીતે યોગી ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી પોતાની અંદર સંકોરી લે છે. એ પ્રતિક્રમણ જ છે. જે કૃષ્ણએ બીજા અધ્યાયમાં કહ્યું છે એ મહાવીરની જે પ્રતિક્રમણની વ્યાખ્યા છે એ કૃષ્ણની ઇન્દ્રિયોના પાછી ખેંચી લેવાની વાત છે. એક જ વાત છે. જ્યાં સુધી આ બધી વેર ભાવના મોજૂદ છે, ભોગની લાલસા છે, જ્યાં સુધી ઈર્ષ્યા છે, જલન છે, ત્યાં સુધી ધ્યાન શક્ય નથી, ત્યાં સુધી અહિંસા શક્ય નથી. પણ અહિંસાનો અર્થ એમ નહીં કે કોઈને મારવા જ નહીં, લોકો સમજ્યા નથી. અને અહિંસાનો અર્થ એ ઘણા કે અમે કોઈને મારતા નથી, પણ મનમાં તો બહુ ખટરાક ચાલતો હોય. અને પાડું ને પાડું ને આ કેમ કરું ને પેલા કેમ કરું. પેલા મહારાજ પાસેથી $5000 પડાવી લીધા. એક જાત માર્યા નથી મહારાજને, મહારાજને માર્યા છે, એને તો ફોન પર કામ કર્યું, પણ હિંસા થઈ ગઈ, બહુ મોટી હિંસા થઈ ગઈ. એક નિર્દોષ અને ભોળા માણસને તમે આ રીતે છેતરી કાઢ્યો.
આજે ને કાલે એનું પરિણામ ભોગવવું પડશે, બહુ મોટી રીતે ભોગવવું. એ પણ એક પંડિત છે ને, જે ભગવાનનું કામ કર્યા કરે નિર્મળતાથી, એને જે આજે તમે છેતર્યો છે એનું તો પરિણામ તમારે ભોગવવું છે, બહુ ખરાબ રીતે ભોગવવું પડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઇટ જસ્ટ હેપન્સ. એટલે નાવ ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ હિંસા? વોટ ઇઝ આપણી માન્યતાઓ કેટલી ખોટી હતી કે એવું ના થાય, એવું ના થાય, આવું ના થાય. એવું નથી. સમટાઈમ્સ યુ હેવ ટુ કિલ, છતાં પણ તમે અહિંસક છો. અને સમટાઈમ્સ તમે મારતા નથી છતાં પણ હિંસા કરો છો. તમે મારતા તો નથી પણ તમારી ભાવના એવી છે. ખોરી દાનત, ઘણા દાનત ખોરી હોય ને, કોઈ મારવાની દાનત ના પણ ખોરી દાનત હોય. કોઈ પણ હિસાબે તમારા પૈસા કેવી રીતે પડાવી લો, આ ટ્રીક કરો, આ ટ્રીક કરો, ફલાણું કરો, ઢીકણું કરો, એ ખોરી દાનત એક જાતની હિંસા છે. મેં તમને હમણાં ઈમેલ મોકલી હતી, એક માણસે નામ બદલી કાઢ્યું એટલે દેવેન્દ્ર થઈ ગયો. વાંચી મારી ઈમેલ વાંચજો, મેં મોકલી છે તમને. દેવેન્દ્ર થઈ ગયો, નામ હતું ઇમરાન ને થઈ ગયો દેવેન્દ્ર. અને લગ્ન કરીને આગળના સસરાભાઈ કરોડો રૂપિયા બચાવી પડ્યા, પછી પકડાયા. તો મારે નથી કોઈને, હી હેઝ નોટ હિટ એનીબડી, કોઈને તમાચો નથી મારો. હસતો હસતો વાત કરતો હતો, પણ એવો શીશામાં ઉતારે બધાને ખબર નહીં પડે. અત્તર લગાવીને ચૂનો ચોપડ્યો, એવું કે આપણે ઘણા આપણી પાસે મને ક્યાં ચૂનો લગાવો, પેલા લગાવો. કોઈને એવો ચૂનો લગાવો એ પણ હિંસા છે, ભલે મારે નથી. તો હિંસા અને અહિંસાનો આ તફાવત છે, એ સમજવાની જરૂર છે. લોકો સમજ્યા જ નથી. ભલભલા પંડિતો નથી સમજ્યા, ભલભલા સાધુઓ સમજ્યા નથી. ખોટું ખોટું બેસીને ઉપદેશ કરતા હોય છે. કૃષ્ણની વાત બધી અદ્ભુત છે. કૃષ્ણએ સેવા ધર્મ જે બતાવ્યો મેં તમને સમજાવ્યો, કૃષ્ણએ અહિંસાની જે વાત કરી મેં તમને સમજાવી. અને એના વિશે તમે ચિંતન કરજો. આવતો બુધવારે મળીશું. જય શ્રી કૃષ્ણ.